ગુજરાતમાં સરકારી યોજનામાં સગાવાદને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। ગરીબો માટે ચાલતી સરકારી યોજનામાં ભરતીમાં ભાઈ ભત્રીજાવાદનો સૌથી મોટો ખુલાસો થયો। પંચમહાલમાં એક જ જાતિના 16 લોકોની તાલુકા કોઓર્ડિનેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે। ગરીબોની મદદ માટે લાયકાત ધરાવતા યુવકોને નોકરી આપવાના બદલે સગાઓને ગોઠવી દેવાયા છે। ગુજરાત લાવલીહુડ પ્રમોશન કંપનીએ એક સમાજના ઉમેદવારોને આ નિમણૂકો આપેલી છે, ત્યારે પંચમહાલના ઘોગંબા, ગોધરા, હાલોલ, કાલોલ અને મોરવા હડપ શહેરા તાલુકામાં આ નિમણૂકો આપવામાં આવી છે। ક્લસ્ટર કોઓર્ડિનેટરની 16 ખાલી જગ્યાએ એક જ સમાજના ઉમેદવારોની નિમણૂકનો પત્ર વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં આ નિમણૂકનો પત્ર વાયરલ થયા બાદ સ્થાનિક સ્તરે શરૂ થયા છે આક્ષેપ પ્રત્યાક્ષેપ। સરકારી ઉચ્ચ અધિકારીઓએ તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપીને ગોઠવણ કરી આપી। લાયકાત ધરાવતા યુવકોના અધિકાર પર તરાપ મારી સગાઓની ગોઠવણ કરી આપી છે। સ્થાનિક નેતાએ પોતાના સમાજના અને સગાઓને સાચવી લીધાની પણ ચર્ચા વેગ પકડી રહી છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ક્લસ્ટર કોઓર્ડિનેટરની જે ભરતીમાં જે ગેરરીતિ થઈ છે તેમાં એક જ સમાજના વ્યક્તિઓની કોઓર્ડિનેટર તરીકે ભરતી કરવામાં આવેલ છે અને આટલે મને એવું લાગે છે કે આના સિવાય બીજી જ્ઞાતિના લોકોને પણ આમાં સમાવવો જોઈએ, કેમ કે એ બી ક્વોલિફાઈડ હશે, કાર્યક્ષમ હશે, કુશળ હશે, પણ એકને એક જ્ઞાતિના લોકોને ભરતી કરવામાં શું કારણ હોઈ શકે? કોઈક એમાં લોક પ્રશ્ન છે, લોકોને શંકા કુશંકા છે અને જે હરીફ ઉમેદવારો હતા જેમને આ પ્રક્રિયામાં ભાગ લીધો રોજગારી માટે, ખરેખર એમને બી પૂરતો ન્યાય આપવામાં આવ્યો છે કે કેમ, એક તપાસનો વિષય છે। તો હું આપના માધ્યમથી એવું સરકારશ્રીને વિનંતી કરું કે આમાં ઝીણવટભરી તપાસ કરી અને ન્યાયિક કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। ત્યારે આ યાદીમાં પસંદ થયેલા ઉમેદવારો મોટે ભાગે એક જ સમાજ, એક જાતિના છે અને એને કારણે સમગ્ર પંચમહાલ જિલ્લામાં અન્ય વિદ્યાર્થીઓ અને આ પરીક્ષામાં અથવા આ ઇન્ટરવ્યુમાં જેમણે ભાગ લીધો હતો એવા લોકોમાં બી નારાજગી અને કચવાટ છે। જ્યારે સમગ્ર આ પ્રક્રિયા લાવલીહુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત અને ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી થઈ હોય તો એમાં પારદર્શકતા સાચા અર્થમાં છે કે કેમ એ પણ તપાસનો વિષય છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પંચમહાલ જિલ્લામાં કેટલાય સમયથી વિદ્યાર્થીઓને પરીક્ષાના પેપરો ફૂટવા અને અન્ય બાબતો જે અન્યાય થઈ રહ્યો છે અને સાથે સાથે આ જિલ્લામાં જે ભૂતકાળમાં તલાટી, પોલીસ કે નાની જગ્યાઓ પર સામાન્ય ગરીબ, બક્ષીપંચ, આદિવાસી સમાજના યુવાનોને તક મળતી હતી, પરંતુ જે આ ભરતીઓના છબરડા અને આજ જે વિગતો બહાર આવી છે એ શંકાના દાયરામાં તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વિવેક પાસેથી। વિવેક, જે રીતે એક જ સમાજના, એક જ જાતિના જે લોકોની ગોઠવણ કરવામાં આવી છે, આ લોકોની લાયકાત શું છે? માત્ર એક જ સમાજના છે એટલા માટે તેમને ગોઠવણ કરવામાં આવી છે? જી ચોક્કસથી વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં જે ક્લસ્ટર કોઓર્ડિનેટરની ભરતી કરવામાં આવી છે, જે ભરતીનો કાગળ સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થયો છે, જેના આધારે તપાસ કરતા માલુમ પડ્યું તો એ આ જે એક જ સમાજના લોકોની ભરતી કરવામાં આવી છે, જેમાં કાલોલ, હાલોલ માં વિદ્યાર્થીઓ છે જેટલા 16 જેટલા વિદ્યાર્થીઓ ભરતીમાં 14 જેટલા વિદ્યાર્થીઓ કે એક જ જ્ઞાતિના ભરતી કરવાનું સામે આવ્યું છે। પરંતુ આમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્ષેપ કર્યો છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભરતીમાં ગફલા થયું હોય તેવું સામે આવ્યું છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવશે, તેમના નેતાને પણ જાણ કરવામાં આવશે। આ મામલે જે અધિકારી છે, અધિકારી દ્વારા સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે તેવું રજૂઆત કરી રહ્યા છે। જ્યારે બીજા કોઈ વિદ્યાર્થીઓને અન્યાય ના થાય તે માટે એમને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે। જી જી, આભાર વિવેક, માહિતી આપવા બદલ।